આમોદ નગરના હાટ સમાજે મોટા તલાબ બ્યુટિફિકેશનનું સરકાર દ્વારા 7 કરોડની માતબાર રકમનું જે આ નવીનીકરણ થઈ રહ્યું હતું, જેમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમાં અનેક આધાર પુરાવા સાથે મેં જાતે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં પુરાવા સાથે અરજી કરી હતી. તેમાં પ્રાદેશિક કમિશનરે મુખ્ય અધિકારી પાસે 7 દિવસમાં એમની પાસે પુરાવા માંગેલા હતા, જવાબ માંગેલો હતો. ત્યારે મુખ્ય અધિકારીએ 40 દિવસ પછી જવાબ આપેલો છે. એ જવાબમાં પણ ઘણા એવા મુદ્દામાં એમને એમ દર્શાવેલું છે કે તેમના ટીપીઆઈ, પીએમસી અને નગરપાલિકાના એન્જિનિયરોની દેખરેખમાં સારું એવું કામ થયું છે, એમને એવું દર્શાવેલું છે. હવે જાતે તમે અહીં આગળ જોઈ શકો છો કે બ્લોક પણ અત્યારે 22 તારીખે મને જવાબ આપ્યો છે, અત્યારે પણ બ્લોક લેવલ વગરના છે. ઘણી જગ્યાએ ઉખડી ગયા છે, ઘણી જગ્યાએ તિરાડ પડી ગયેલા છે, કાળી માટીનો ઉપયોગ થયેલો છે, ઘન કચરો જે બહાર નાખવાનો હોય છે જે અંદર દાટેલો છે હાલમાં, તેના પુરાવા પણ છે. જે કમ્પાઉન્ડ વોલ બનતી હોય છે, આજે પણ તમને બતાવું છું કે કમ્પાઉન્ડ વોલ પણ લેવલ વગરનું કામ થયેલું છે, બીમ કોલમ પણ લેવલ વગરના છે. કયા હિસાબે સાહેબ તમે એમ કહો છો કે એન્જિનિયરની દેખરેખમાં કામ થયું છે? હવે તમે લેવલિંગ તો જુઓ, જયારે રબર મેટલની વસ્તુ છે, તમે કહી રહેલા છે કે કમોસમીમાં તૂટી ગયા હતા, રિપેર થઈ ગયા. હવે સાહેબ અત્યારે આવો, આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું, અત્યારે આવો, આપણે જાતે મોટા તલાવમાં જોયું, અત્યારે પણ રબર મેટલ તૂટી ગયેલી હાલતમાં છે. જે ગ્રીલ છે તે પણ આ લોકોની તકલાદી કામગીરીના કારણે નમી ગયેલી છે. હવે અત્યારે મુખ્ય અધિકારી સાહેબ નવો રદિયો આપી રહેલા છે કે 5 વર્ષની એ લોકોની મેન્ટેનન્સ વોરંટી હોય છે. અરે સાહેબ, જયારે આપણે 10 લાખની ગાડી લાવીએ ને તો પણ ગોબાવાળી કલર નીકળેલી ગાડી આપણે નથી લેતા. તો પછી સરકારશ્રીએ 7 કરોડની માતબર રકમ આપી છે તો ભ્રષ્ટાચાર કરવા માટે નથી આપી? તેને ભ્રષ્ટાચાર થતો હોય તેને નોટિસ આપો, ફટકારો ને એને તેને કાયદાકીય પગલા ભરો. શું તમારું શું કેવું છે કે ચીફ ઓફિસર અહીંયા આવીને સ્થળ પર જોવે? એમ 100% હું એ જ કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર પહેલા જાતે સ્થળ પર આવે અને તટસ્થ નિર્ણય કરે. એ કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગત જેવું મને જવાબ ના દર્શાવે, પણ ખરેખર આગળ આવીને પહેલા જોવે શું પરિસ્થિતિ છે શું નહીં. આમોદ શહેરના મોટા તળાવની બ્યુટિફિકેશન બાબતે જે આક્ષેપો થયેલ છે તે બાબતે જણાવવાનું કે અમારે જે પીએમસી છે તે પણ ટીપીઆઈ તરફથી કોન્ટ્રાક્ટરને 20/12/2025 રોજ નોટિસ આપેલ છે. તેમાં એના મુદ્દા નંબર 4માં લખેલું જ છે પ્રોપર લેવલિંગ ઓફ વર્ક ઓફ પેવર બ્લોક ટુ બી ડન, તેમજ રિપેરિંગ ઓફ ડેમેજ રબલ પિચિંગ ટુ બી ડન, તેમજ જે બી ક્ષતિઓ છે તે પૂર્ણ કરવા માટેની 10 પોઈન્ટો અમે કાઢીને એને આપેલા જ છે. એ ક્ષતિઓ પૂરી થશે પછી જ એને ફાઇનલ પેમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.